હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ. જશોદાનગરના આંગણે મેળીમાના ટીકરાની ઉપર આજ આખો મારો માલધારી સમાજ બેઠો હોય. એથી વિશેષ વાડીનાથ ભગવાનની કૃપાથી એક શિવયાત્રા જ્યારે અહીંયાથી નીકળી રહી હોય એમાં જ્યારે રબારી સમાજ દિલથી વરસી ગયો હોય, અદ્ભુત જેને સહયોગ આપ્યો હોય, એકવાર જોરદાર તાળીના ગળાથી રબારી સમાજને વધાવો, કારણ કે આજ વાડીનાથની યાત્રાને સફળ કરી દીધી. એથી વિશેષ ચાંદ સમાજ દ્વારા આજનો લોક ડાયરો મારો પરમ મિત્ર બેરેદાન ગઢવી એનો મને ફોન આવ્યો હતો કે આપણા સમાજનો ડાયરો. મેં તો આપણો સમાજ ડાયરો કરે નહીં, અરે કે આપણા માલધારી સમાજનો. મેં તો બરોબર છે, તો બરોબર છે કીધું. એટલે જેની અદ્ભુત ભાવના બિહારી ગઢવીને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. અને અદ્ભુત મહેનત કરી છે આ ડાયરામાં હિતેશભાઈ ગઢવી, હરેશદાન ગઢવી, મારા લાલભા ગઢવી, અમારા વિજયદાન ગઢવી, મનુભા ગઢવી, આ બધા ચાંદ સમાજના એક પણ નામ બાકી. આ તો આખો સમાજ છે, બોલવા જઈએ તો ખબર પડી જાય છે, પણ બધા સમજી ગયા તમે. એટલે રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, ચાંદ સમાજ છે અને તમામ મિત્ર સમાજ આજે અહીંયા માત્ર ને માત્ર વાડીનાથના ગુણગાન ગાવા માટે ભેગા થયા હોય ત્યારે અદ્ભુત ગણપતિ વંદનાથી ભજનો અને માના ગુણગાન ગાયા. ધીરજભાઈ કચ્છમાંથી આવ્યા છે, ધીરજભાઈ ડેરો કહે છે ને એકવાર જોરદાર તાળના ધીરજભાઈને વધાવી. અને આખું જે સંચાલન કરે છે એને બહુ મોટું નામ છે. એમાં રબારી સમાજનો એક પણ એવો પ્રોગ્રામ ન હોય જ્યાં વિક્રમભાઈ માલધારી ન હોય સાહેબ. એને એકવાર જોરદાર તાળના ગળાથી વધાવો. એક એક કલાકારને ઓળખે છે, એના એક એક ફોનમાંથી તમે કોઈ કલાકાર આવી જાય, સમજ્યા ને, એવા વિક્રમભાઈ છે. અને બહુ સારો માણસ છે, પૈસા ખૂબ છે પણ એનું જીવન સરળ છે, મને ગમે છે. મારે કાનજી ભુવા બેઠા છે ને અમારા ભોપાભાઈ 500 દેખાતા નથી, ક્યાં છે હે? એ બજારમાં નથી આવતા, મને ખબર છે, સાયલેન્ટ માણસ છે. એને અદ્ભુત સહયોગ આપ્યો છે. ભોપાભાઈને એકવાર તાળના ગળાથી વધાવો. રબારી સમાજનું ગર્વ છે 500 ભોપાભાઈ. મારા કનુભાઈ છે, કાનજી ભુવા છે, નાગજીભાઈ ગોગામાદના ભુવા, એમને હું અત્યારે મેં જોયેલા પણ આખી એમના બધા દીકરાઓ હાજર છે. અને મા ભગવતી મેરડીમાં બેઠા છે. અને સારા એવું સાઉન્ડ એટલે ગણેશ સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ હોય કોઈ તો ગણેશ સાઉન્ડ. તાળીના ગળાથી વધાવો. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ. મારો વિષય આનંદ કરવાનો, જોક્સનો હાસ્યનો છે. હું કોઈ દી જ્ઞાનની વાત કરવો મારો દાખલો છે નહીં. મેં સ્ટેજમાંથી કોઈ દી જ્ઞાનની વાત કરી નથી. શું કરવા? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણે બેઠો અહીંયા. આ બધા જ્ઞાની છો, આમાં કોઈ અજ્ઞાની મને દેખાતો જ નથી. એટલે મારે કઈ જ્ઞાનની વાત કરવાની જરૂર છે નહીં, કારણ કે આ મારું 30 વર્ષનું કર્મભૂમિ છે. આ 30 વર્ષ મેં કાઢ્યા. એટલે મને, હું આખી દુનિયા મને ઓળખે છે, હું તમને બધાને ઓળખું છું. વિચાર તો કરો, આમાં એક ચહેરે ઓળખતો ન હોય. અહીંયા હું હાથમાં ઘંટીના ટાંકડા, એક થેલી હથોડી લઈને નીકળતો, મને પોલીસ વાળા પકડ્યો રાતે કે તું તારા તોડવા જાશ. ના બાપા ના, હું તો ઘંટી આખું કીધું શું વાત કરો, તારા લાગતો એવો તારા તોડ એવો. આ તો મોગલમાની કૃપા થઈ જાય તો કલાકાર થઈ ગયો, તમારા બધાના આશીર્વાદથી, બાકી કશું છે નહીં. મુદ્દો છે મને ખુદને ખબર નથી ને. કીધું ને કે બહુ લોટ કાપ્યો, સાચી વાત છે. આમાં કોઈ માણસ એવો નથી મેં લોટ નહીં કાપ્યો. તમારા બધાનો લોટ મારા પેટમાં પડ્યો છે, મને ખબર છે, એટલે હું બોલી શકું છું. આખા સમાજનો લોટ થોડો 100 ગ્રામ ઉપાડી લીધો મેં. હા, કારણ કે મને યાદ છે આપણા એક બેન આખો ડબ્બો, વજન બહુ હતો, આવ્યા મારી ઘંટી. હું ઘંટી છે મારે, હજી મારી ઘંટી છે અહીંયા, બધાને ખબર છે. શીતલ ફ્લોર ફેક્ટરીથી આવે, પૂજા ફ્લોર ફેક્ટરી થઈ ગઈ છે. હજી ઘંટી તો રાખી જ છે, એનું ભાડું આવે છે, માતાની દયા થઈ ગઈ છે. પણ એ એક બેન ડબ્બો લઈને આવ્યા ધરાવા મારી ઘંટીએ, માજી હતા. મને કે બેટા જલ્દી ઉતાર, બહુ ભાર લાગ્યો છે. કીધું માં હમણે તમારો ભાર હળવો કરી નાખું. 2 કિલો લોટ કાપી દે. બોલો, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આવી વાત મારી ભાઈ ઘણી બધી છે. દેવાયતભાઈ ખબર પણ વધારે છે, એમને એકવાર તાળીના ગળાથી વધાવો. સાહેબ તમે બેતા બાદશાહ કહેવાય, હું બાદશાહ જ છું. હા, પછી સૌથી વિશેષ મારો ભાણેજ છે આદિત્યદાન ગઢવી. આ એનું ગૌરવ છે, બહુ સારો એવો બધી લોક ગાયક છે. એને પણ એકવાર તાળીના ગળાથી વધાવી દો. અને મારા સાજિંદા મિત્રો, હું અહીંયાથી હવે તમને આનંદ કરીશ, કારણ કે ગાવાનું મેં માંડી વાર્યું છે. મને ખબર પડી જઈ છે કે આપણે આનંદ કરી લેવો છે. દેવાયતભાઈ છે, જે આદિત્ય બધા ગાય છે, વચમાં કંઈક મજા આવશે તો એકાદી 2 લાઈન, પણ હું બહુ ઓછો સમય લઈશ. તમને કંટાળો આવે હું કોઈ દી ધંધો કરતો જ નથી કોઈ દિવસ, કારણ કે લાગુ છું તમને આમ આતંકવાદી જેવો કે હારો કેટલાય ખૂન કરીને આવ્યો છે, પણ બહુ સારો માણસ, મને ખબર ન સારો માણસ.
કારણ કે હમણાંથી હું એક લગ્ન ગીત સાંભળતો આવું છું. એ આપણા બહેનોએ બનાવ્યું છે, માતાઓ બહેનોએ. એના શબ્દ બહુ સારા છે. મોર જાજે ઉગમણી દસ, મોર જાજે આથમણી દસ, વળતા જાજે વેવોઈના માંડવે. નક્કી દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને ઓતરાદું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ભૂલ થઈ જાય છે અને મોરના પોક પીછા ખેડી નાખશે. બહેનોએ મોરને ઉગમણો આથમણો મોકલો, સીધો આવે સીધો જાય. અદભુત છે. મને એક દી વિચાર આવ્યો, આ વિચાર મને જ આવે છે કે તમે જો ઢોર છે, આપણા ઢોર આખો દિવસ ખાય છે અને આખી રાત વાગો લે છે. આ નિયમ છે, આખો દિવસ ખાય, આખી રાત વાગો લે. પણ કદાચ આ બધું ભગવાને માણાને હોપ્યું હોત કે આખો દિવસ ખાય, આખી રાત વાગો લે, તો અમારા કલાકારનું શું થાય? અમારે ગાવું કે વાગોલું રાતે અને બેઠા હોય ને વાગોલાનું મન થાય, શરૂ કરી કે બની કે બેઠ કે બોલે જણી કે નો કરવું પડે. ઉગની વાત છે. ગીત ગાતા હોય શહેર મોરી રે નામ કરવું પડે. કે વાત કહેવાય. પણ રજૂ કરે કે હવે હકાબા ઘડીને આપણે રજૂ કરી, પણ થોડીક વાર વાગોલી લે. વળી હું અહીં બેઠો વાગોલતો હોત, અમારું થાચ છું. મને એ ચિંતા થઈ. વાગોલો તો દુનિયાનું પૂરું થઈ ગયું હતું. દીકરી જોવા જાય ને તો કે ભાઈ બહુ વાગોલતી નથી ને રાતે, તો હગી કરો. વાગલવાનું હોત ને તો મોત થઈ જતી. મને એકવાર વિચાર આવ્યો હતો કે ભગવાને કીધું પોઠિયાને નીચે જા અને કહેતો હોય 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. એને શું કીધું આવીને દુનિયાને કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય, તો આ દુનિયાની હાલત થાત શું? ખાવાનું તો હોત જ નહીં, નકરું નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના હમશે, તું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડોલ પડતાની બાકી બચાવી જાત. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. અહીં આપણે અન્ન લીધું ને, અન્ને તલાવ ભર્યા મોટા, સુખી માણસે જાજુ પાણી ભેગું કર્યું. હું હાલો ખાવ એમને, હાલો નામ આખું કામ ધમથણા ધૂમકા મારે તંદરી. પછી કોઈ સુખી માણા હોય, અમારા બિહારી ભાઈ જો જાજા પૈસા હોય તેનું મોટું નામ હોય કે બિહારી ભાઈની વાત ન થાય. હા જે હો માણા નવરાય પછી એકલો નાય છે, એકલા ના થાય. સુખી બાળાની વાત આવી હોય બધી. મને યાદ છે હમણાં મને એક ફોન આવ્યો હતો કે કુબા એક તમારે જાહેરાત કરવાની છે. મેં કીધું શું? કે તમારે એમ કહેવાનું છે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો પહેલાં તમારે એટલું બોલવાનું કે રમી રમો. મેં કીધું ભાઈ હું ન કહી શકું એવું. હું દુનિયાને એમ કહ્યું કે તમે જુગાર ન રમશો. રમી રમો હું ન કહી શકું, કારણ કે ઓનલાઈન એટલી રમી રમાય છે, એમાં કોઈ જીતતું જ નથી. તમને ખબર છે બધાને, જે હજારનું ધનોત પણ નીકળી જાય છે, એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને, મેં ટ્રાય કરી, જીતતું જ નથી કોઈ એમાં. રમી રમો એમાં એની એડવર્ટાઈઝ બહુ મસ્ત. સાંભળજો, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું અને મારો મકાન માલિક બે ભાડે રહી છે, રમી છે. સાહેબ તમે નહીં માનો, મારો મામા દીકરો પહેલી વાર રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે, આવી રમી છે. મારા પરમ મિત્ર અને બહુ અમારા ચાણસમાજીનું અદ્ભુત નામ કહેવાય એવા અધિકારી પીઆઈ એટલે કુલદીપભાઈ ગઢવી એવા છે સાહેબ, જેને એવોર્ડ મળશે. ગાયરું શબ્દ મોઢામાંથી કોઈથી ગાયર શબ્દ તો બોલે પીઆઈ છતાં એકવાર જોરદાર તાળના ગ્રંથિ વધાવો. અને વિશાલ પંડ્યા મારા પરમ મિત્ર, એ પણ દેવજભાઈ સાથે પધારે, એમને કોઈ જોરદાર તાળના ગ્રંથિ વધાવો. ઉદયભાઈ આવ્યા છે, વિશાલભાઈ પંડ્યા. અને મુદ્દો શું છે? જીવનમાં આનંદ કરવો, બાકી કશું નથી. મને ખબર પડી જઈ છે, કારણ કે મને ફોન આવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો તમારા કેટલા પૈસા થાય છે? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું કે હું સમજો નહીં કે ડાયરામાં જે કોઈ પૈસા ભેગા થાય છે એના રોટલા કરી કૂતરા નાખવાના છે, એવું અમે નક્કી કર્યું છે ગામના એ. તો મેં કીધું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુપા તમને કૂતરામાં નથી ખબર પડતી? મેં તો એ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, નથી ખબર પડતી કે? મેં તો હું શું કરું, 51,000 રૂપિયા આપશું. કે કંઈ બોલતા નહીં, આટલું કૂતરાનું માન રાખો. મેં કીધું સારું તાલો કૂતરાનું માન રાખી, માણસ ન રાખતા. ટૂંકમાં કૂતરાના મેં ઉપાડ્યો તો લીધા જ તે, કૂતરાનું મૂકતો જ નથી. હું 51 કૂતરાના લઈ લીધા. હું જો પ્રોગ્રામમાં જસદણ સ્ટેજ માથે બેઠો હતો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડવા એવું આ સાલો.
આપણા 50,000 રૂપિયા ઠપ કરી જોઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, ચોખા, ગોળ આવું બધું લઈને આવ્યો. ઘરે આપ્યું, પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારે હું બાંધ્યો, બહુ ઝઘડો કર્યો. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું છે, બધાનું ન ખાઈ જવાય ને મોત થઈ જાય. તમારો મુદ્દો આ છે, બધું માપે રાખવાનું, બધાનું નહીં ખાઈ જવાનું. મને ખબર ન હોય. હમણાં એક પત્નીના પતિને કીધું કે તમને ખબર છે કે શું, કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે, તારે કઈ રહેવું નથી. હખણારો જીવનમાં બધું રહ્યા છે જીવનમાં. આ મારા મિત્ર છે ભરતજી ચૌહાણ, દરબાર છે, હારે રાખવા પડે. મારે શું કરવા, મારે માથાકૂટ થાય તો મારે ઉતરાય, દરબાર ઉતરે ગાડીમાંથી. બાજે પાડ્યો થઈ જાય તો લખીશ કે બાપુ અકાબા ગઢવી માથે પાડ્યો થઈ ગયા. લખવાનું કામ બહુ મસ્ત હોય છે, લખી દે કર. હમણાં મારી ગાડી લઈને અમને કૂતરું મારી નાખ્યું હમણાં ગાડીમાં. ભરતજીને હું ખીજાણો, ભરતજી કૂતરું મળી ગયું, ધ્યાન રાખો. મને કે આપણે કૂતરાને બિસ્કિટ નાખી દઈશું. બીજું ભરતજી આપણને કોઈ મારી નાખે ને આપણા છોકરાને કોઈ બિસ્કિટ આપે તો આપણે છોકરા ખાય? અફસોસ કરવો પડે. કૂતરાને મારી પછી બિસ્કિટ ન ખાય, ન ખાય. હમણાં અહીંયા દેગામ પાસે કંઈક સંસ્થાનું ઉદઘાટન હતું, તો કોઈ ધારાસભ્ય નહોતા, મને બોલાયો કે ગુબા તમે પધારો. હું તો જો રિબિન કાપી સમસાની ખાટ સાની રિબિન કાપીને હું ઘરે આવ્યો. મહિના પછી મેં ફોન કર્યો, તમારા ગામમાં કેવું છે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તું કાં લાઈન લાગી જાય છે, એકને બાળો તો બીજો મરી જાય છે, બીજાને બાળો ત્રીજો મરી જાય છે. અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે તમે હારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, મંદિરના કરાવો, સમસાનના, ગામ સાફ થઈ જાય. શું વાત કરું બુડો, મને ખબર ન હોય. હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો. શિક્ષક થઈ ગયો પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ છોકરાને આટલું શીખડાયું. બીજું કંઈ સાહેબે શીખડાયું જ નહીં આપણા માલધારીએ. એમાં બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને ઊભા કર્યા છોકરાને કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે, આપણા પશુ વિશે 2 શબ્દ બોલ. આપણો સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બે જાઓ. મગન તું ઊભો થા, બોલ. આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા શાળા એકને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા મારા દીકરા, ને આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા અને બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈએ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાડી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા. બોલો સાહેબને ચાલુ કરી નાખ્યા. આ જેવા તેવો સમાજ કહેવાય, શું બોલાવી દે, મને ખબર ન હોય. હા, કારણ કે મારો સૌથી વધુ મને ગમતું તો આ ધંધો હારા મારો. આવો ધંધો જ મને નથી ગમ્યો. 1 રૂપિયાનું મૂડી રોકાણ નહીં. બોલો આમાં 1 સાલ 1 જોડી કપડા આપણે ના આવેલા. આમાં મૂડી રોકાણ ખરું કોઈ? કદાચ મારા 1 લાખ રૂપિયા નક્કી કર્યા નથી. આ તો વાત કરું છું ખાલી. બિયારીદાન ગઢવીએ બોલાવ્યા છે. 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય ને કદાચ મને 1 રૂપિયો ન આપે મારું જાય શું? પણ હારા માણસો આપી દે બધા. કે રોકાણ નથી આમાં, થોડા ઘણા દઈ દે. સમાજ છે, ગઢવી સમાજ, મારે બીવું પડે છે. હમણાં એક ફોન મને આવ્યો હતો બહુ સારો. મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો છે, તમે છેલ્લા કેટલા પૈસા લઈશું? મેં તો પેલા 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના હો? મેં તો નહીં. તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના. અમારા છોકરા ગલોટિયા ખાતો કટ નહીં, ગલોટિયા ખાવાના પૈસા છે. હમણે જુગાર રમતા હતા. મેં એક જુગારને 3 રાણી આવી. હવે 3 રાણી એટલે વાર્તા પૂરી થઈ કહેવાય જુગારમાં. 3 રાણી આવી તો ખુશ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં, માથે ખબર હતી કે ઉપર પોલીસ ઊભી છે. તો આમ 3 રાણી આવી ને કે આમ જોયું કે ઓહો આખો ટોન પડી જોયું. હા, કુલદીપભાઈ પીઆઈ છે મારા, અને મારા મિત્ર છે વિરલલાલ પીઆઈ. મને યાદ કુલદીપભાઈ બેઠા એટલે હું કહી દઉં, એ ના પાડશે પણ મારે કહેવું પડશે. કુલદીપભાઈ અને વિરલદાન ગઢવી 2 પીઆઈ છે ને, 2 મને કોન્ફરન્સમાં લીધો. કીધું અકુબા એક પ્રોગ્રામ છે,
બરોડા બાજુ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે પ્રોગ્રામ કરી આવવાનો છે. મેં તો વાંધો નહીં, પૈસા ન લેતા. કુલદીપભાઈ કે એ હું સમજી લઈ શકું બા. તો વિરલદાન પીઆઈ કે ના હું સમજી લઈશ. કુલદીપભાઈ કે હું સમજી લઈશ. વિરલદાન કે હું સમજી લઈશ. બીજું કામ કરો સાહેબ, હવે હું જ સમજી ગયો. તમારે કોણ સમજવું છે ને, હું સમજી ગયો. તમે શું સમજો? દુઃખની વાત છે, પ્રમાણ કરવી પડશે. જો આ સાઉન્ડ છે, પેલા આવા સાઉન્ડ નહોતા. હવે સાઉન્ડ હારા એવા છે. જૂના કલાકાર જે મરી ગયા, કહી દઉં, એ સાઉન્ડના અભાવથી મરી ગયા. ગળા ખેંચી ગયા, કેન્સલ થયા, જ્યાં ગમકારે મર્યા. હવે સાઉન્ડ હારા એવા છે. તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે વાડીનાથ ભગવાન નહીં, તો જે સાઉન્ડ બોલ નાખશે. અડધું તમારે, અડધું સાઉન્ડ. આવા ટેકનોલોજી આવી જશે. 50 લાખની ગાડી નીકળી છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે. બોલો, આપણે મરતા નથી. આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે. હાવ તમને નહીં મરવા દેવાના, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તો તમે ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા. શું કહો બેન? પણ ભોપાભાઈ છે નહીં ને? દેખાય તો કહું હમણાં ભોપાભાઈ પાનસર હોય તો મને કેજો. દેખાય તો મારો ખાસ મિત્ર છે. મને આનંદ શું આવે છે, કાંઈ કોઈ મને તુકારા દેવાવાળા, મને ગાળ દેવાવાળા મારા મિત્રો બધા મળ્યા છે. ને હકાબા બધા કરે છે, પણ તુકારા દેવાળું કોઈ છે અત્યારે તો એ મારા બધા મિત્ર જસનગરમાં. મને એ આનંદ આવે છે. એ ભોપોન, સાગર ને બિહારી ને હરેશભાઈ ને આ બધા ટૂંકમાં આ બધા બેઠા મનુષ્ય જે બધા હોય આ બધા ભાઈબંધ હતા. એમ કેટલા રબારીના છોકરા છે, ભરવાના છોકરા, યુવાનો છે બધા. આ બાતતા બોલતા મજા આવતી, આનંદ આવતો. એ બધા ભેગા મળ્યા છે, એનો મને આનંદ છે આજ પહેલી વાર. ને હું જ્યાં ઘંટી આંકતો, જ્યાં હું રહેતો, 50 રૂપિયામાં નોકરી કરતો, એ જગ્યાએ આજ પ્રોગ્રામ કરું છું. સૌથી આનંદ મને વધુ આવ્યો તો આજ આવ્યો છું મને, કે હું જે જગ્યાએ નોકરી કરતો આજ બોલી રહ્યો છું. બોલો. હા ચલે લઈ લઉં. ઊભા થતા લઈ લઉં. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ. એમાં શું છે ખબર છે? મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય, તો મારા 200 વિરોધી પણ હોય. એમાં તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે ફેસબુકમાં. એટલે હું આમ વાંચતો હોય ને, તેમાં આવે વાહ હકાભા, તો હું ખુશ થઈ જાઉં. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, તો નીચે આવે શું હાલી નીકળ્યો છું. એટલે સીધું હું મોડો પડ્યો, હારું કોને લખ્યું છે? અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2 તેને ગોતી લીધા. તો એ મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને ગાઈ દીધું કોમેન્ટમાં. દુઃખની વાત છે, પણ કરવી પડે. અને પાછા એમાં પાછી 2 નિશાની આવે છે. વિડીયો ગમે એટલે આમ કરે, ખબર તમને? ન ગમે તો આમ નિશાની આવે. મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે હું કહું ભાઈ, મારા બાપા આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો, તમને વાંધો શું છે? હા, મારા બાપુ આમ કરતા બધું, આમ એકવાર કરો મજા આવે. હું વધુ જોક્સ મારા બાપુ માથે કહું છું, કારણ કે મને બીજાના બાપ માથે બિલકુલ ભરોસો રહ્યો નથી. મારા બાપુ માથે મજા આવે રાખે છે. મારા બાપુને આખી દુનિયા ઓળખે છે. હા, કહી દઉં બે આપણે થોડીક 2 પેજ મને જે ફરમાઈશ આપી એ મારે પૂરી કરવી છે. પણ આખો આ માલધાર સમાજ બેઠો છે, એકાદી બેલાન લઈ લો, એકાદી બેલાન. અને અહીંયા જે કંઈ પૈસા આવવાના છે ભાઈ, એ બધાય જગ્યામાં જવાના છે, ગૌશાળામાં જવાના છે, પણ ધર્મના કામમાં જવાના છે. એટલે બધાને વિનંતી કે જ્યાં મજા આવે, લખાવો લખાવી દેજો, આપે તો આપજો, ઉડાડો તો ઉડાડજો. અને બીજી વાત, દેવરાજભાઈ આવ્યા છે, પણ એમના દીકરી વંદનાબા બહુ સારા કલાકાર છે. એની એક વાત તાળી રંગરાતી વધો, એમના દીકરા પણ આવ્યા છે. એટલે કલાકાર જાજા છે. એટલે હું છેલ્લી 10 મિનિટ લઈ લઉં. એ તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયો, એ માલધારી જીઓ માલધારી વાલા, એ મનડું મારું મોયું ને દલડું મારું મોયું, મનડું મારું મોયું ને દલડું મારું મોયું, એ માલધારી જીઓ રે રબારી વાલા. મારું મોયું ને દલડું મારું મોયું, મનડું મારું મોયું ને દલડું મારું મોયું, એ માલધારી જીઓ માલધારી વાલા.
યાદ છે હું ઘંટી આંકતો ને તારા અહીંયા ગરબા થતા ટેકરામાંથી આયા હું ગરબામાં આવતો પોપટભાઈ ભરવાડ બે વાયદે પડતા હું ખોટું કહું પોપટભાઈ સાચું ગાય અને ઠેઠ લઈ પોપટભાઈ ખબર પડે સાચું ગાય છે ખોટું ગાય છે એટલું ખોટું ગાતો આયા પહેલી વાર સાચું ગાવા મળ્યો જિંદગીમાં ખોટામાંથી સાચું શીખ્યો છું પણ ભોપાભાઈ 500 ને વિનંતી કે સ્ટેજ માથે પધારે ભોપાભાઈને વિનંતી કે સ્ટેજ માથે પધારે ભોપાભાઈ આવો તમારી વાત જોવે છે પછી મારે તમારી બે વાત કરવી પડે શું વાત કરો મારો ભાઈબંધ છે જીગરજાન હા કારણ કે અભિનવમાં ગરબા થતા આ કનુભાઈ આયોજન કરતા એમાં ભોપાભાઈ પાસે આખો વહીવટી અને એમાંથી અમને પૈસા આપવાના ભોપાભાઈ આખો થયેલો ને વહી જતા બોલો હું માહિતી નથી ભોપાભાઈ ચારે આવે ભોપાભાઈ મિત્ર છે મારો મારે કેવું પડશે આ બધું આવ્યા ને ભોપાભાઈને ફરી વાર વિનંતી છે તો ખરા ને આયા આખી રાત વિનંતી કરશું નહીં આવે આવો ફટાફટી પણ મેળી બેઠી ત્યારે મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે પછી ધરણી ના પડ ધમકા મારી મોજીલી મેલડી આવે ટેગરાની આ મેલડી આવે હરખો ડાકલા વગાડે બોલો હરખો ડાકલા વગાડે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે આપણે આ ગીત મેળવીને ગયા આવા ગીત હતા લોકો હમતા શું કહેવા માંગે હમણાં એક નવું ગીત આવ્યું હતું મેં ભૂલથી ગઈ નાખ્યું દેવ પગલીએ ગાયું છે મારો મિત્ર છે ખાસ પણ એ ગીત મેં ગાયું છે માતાજીનું ગીત પણ મેં ગાયું તો માતાજી મને વેઠ્યા બહુ સપનામાં આવીને ગીતના શબ્દ હારા છે માતાજી પાસે દેવ પગલી માગે છે પણ ભૂલ ક્યાં થઈ તમને ખબરાવું તમને હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી લાવનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી અંતરની વાત તું જાણે મારી મારે બીજું તને કાંઈ તને કેવું પડે ના તું અંતરની વાત તારી જાણે મારી મારે બીજું તને કાંઈ તને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી આ ગીત મેં ગાયું અને આવ્યા રાતે માતાજી મને કે ભાઈ શું ગાસ રાતે તું બેઠે બેઠો મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માતાજી મને કે ભલા તારે આબરૂ નહીં હોય કે મારે છે બેટા કે તું બેટા બેની આબરૂ ભેગી શું લેવા કહેશ મારા દીકરા નોખી પાય હવે તારે એવું કહેવાનું કે આજ મારી આબરૂનો સવાલ મારી તારી મારી આબરૂ હરખી નથી પછી મેં બંધ કર્યું ને કે પહેલા હું ગરબા જ ગાતો બધાને ખબર છે હું રોજ જ ગરબો ગાતો નવરાત્રિમાં મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે આ ગીત રોજ મારે ગાવાનું મારે રાતે માતાજી મને સપનામાં મને કે ભાઈ શું રોજ રાતે ગાસ તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મને કે તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં લંગડા નહીં બેટા દવાખાને મોકલો તારા બાપનું હું ઠાર્યું છે પછી મેં બંધ કર્યો પણ આ ગીતના અર્થ અલગ થાય જો આય શ્રી બાળા ભોળાની ખોડિયાર યોગ મંડળ તરફથી જશોરનગર 51,000 રૂપિયા આવે છે એકવાર જોરદાર તાળીના કરતી વધાવો ધન્યવાદ જય ખોડિયારમાં ખોડિયારમાં ગાવું પડશે એકાદે હવે હું 5 મિનિટ પૂરું કરું છું મને ખબર છે 4-5 કલાક બાકી છે ખબર છે મને એટલે હું ઘંટી આંકતો હતી શેઠી મારે બેઠા તકુભાઈ ગઢવી હા બેઠા એમની ઘંટી આંકતો હતો હું રહ્યો ત્યાં સુધી મેં શાંતિ ન લેવા દીધી તકુભાઈને
હવે શાંતિ થઈ હું જ આપીશ. પણ ખોડિયારમાંનું 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળના ગાથી વધાવો. એકાદી લાઈન લઈ લો ખોડિયારમાંની કે તાતણિયા ને તીરે ને માટલ ને મંદિરે હો કોડલ રમવા આવી સંગ બેનડીઓ લઈ આવી. આવડ જોગડ બીજ ગેલ ને મિતલ જોગડ મારી હો પારસ મળશે દેવી પ્રગટ હાથે પામણવાળી. નવર તેને ચારી માગર ના ગોહર મારી હો કોડલ રમવા આવી સંગ બેનડીઓ લઈ આવી. હરિયારી બેલું ને મખમલ કે રામા પાહો મોતી જડિયા મોરલિયા ને આમેરણિયા બા. ઈ રમઝુમતા ગોરીડા માયમરા પરથી લાવી હો કોડલ રમવા આવી સંગ બેનડીઓ લઈ આવી. આઈ તમારું થાય આગમન ઉજળા દિવસો આવે હો માયકા સુખ મને માનો ને આપ કવિ ગુણ ગાવે. એક વાત મને બહુ યાદ આવી. અભિનવમાં બહુ સિક્યોરિટી મોટો સાહેબ હતો સિક્યોરિટીનો, અને કોઈ કીધું કે ભાઈ ભોપો આવે છે એટલે ઊભો રહી ગયો. ભોપો કોણ છે? અને અત્યારે આટલો સ્માર્ટી લાગે એ તો એની આથી 20 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા તો કેવો રૂપાળો સ્માર્ટી લાગતો ભોપો, મસ્તીનો હોય. અને આવ્યો ભોપો એટલે કે કોણ ભોપો? કે આર્યો. અને ઓલો મગજ વહી ગયો कि इतना अच्छा लड़का यहाँ भोपा क्यों बोलते हो, कितना स्मार्टी है, मेरे को बहुत पसंद है. પછી એવો સ્માર્ટી લાગતો હોય. અને એ ટાણે મારો ભાઈબંધ ભોપાભાઈ પાનસર, મને બહુ લાગણી બહુ પ્રેમ. અહીંયા ભોપાભાઈનો ફોન આવ્યો તો મને કે જસનગરમાં જામો પાડી દેવાનો હવે. મેં કીધું એ મને જોઈને જામો પડી છે આમ તો કીધું, પણ કલાકાર વધી ગયા છે શું જામો પાડવું અહીંયા હું. એટલે મને એટલી ખબર પડે છે કે મારે કેટલું બોલવું, કેટલા કલાકાર બાકી છે, એટલું બધું નહીં બોલવાનું કે કોકનો મગજ ફરી જાય. ટાઈમ થાય તારે મૂકી દેવાનું. એ જ કલાકાર સુધી એમ હાયલા છે ટાઈમે. એટલે હા, કારણ કે મને ખબર છે કલાકાર જાજા બાકીનું બહુ બોલાય નહીં. મારો વારો 5 વાગે આવતો મને યાદ છે. અહીંયા કલાકાર તમને હરાબ દેતા હોય કે આનું ગરું બેસી જાય, આનું કમોદ થઈ જાય, આનો અવાજ બેસી જાય, ફેલ હોય જાય, આવી શરાબ થાવતા હોય. કારણ કે મારો 5 વાગે વારો આવતો હું શરાબ દેતો હતો. મને યાદ છે 5 વાગે મને રજૂ કરતા પાછા કહેતા કે અકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને આપણે સાંભળી. તારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગે ન મુકાય, તમારો બાપ હાથમી જાય. પણ નહીં સાલા બને દી ઉગે જ મુકતા. મને ખબર નહીં. હું અહીંયા ઘંટી આંકતો, મારો શેઠ તો સરદારજી હતો. મારો શેઠ આ બધાને ખબર છે, બધા રબારી ભરવાને બધાને ખબર છે. સરદારજી હતો શેઠ. એ હિન્દી બોલે, હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે, બે એવા ભેગા થઈ ગયેલા. પછી મારા મિત્ર બધા મળવા મને હકાપા કે, પણ મારા કાકા આવતા મને હકલો કહેતા. હવે મારા શેઠને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલા બીજું હકલો કે ભાઈ તને ભાવતું નથી શું? અમારી પાસે એક ઉપમા લાગે છે કે સાહિત્યનો બેતાબ બાદશાહ તો હકાબા ગઢવી, સાહિત્યનો બેતાબ બાદશાહ તો દેવાજભાઈ ખવડ, સાહિત્યનો બેતાબ બાદશાહ તો ભીખુદાન ગઢવી. આ બાદશાહ મારી ઉપમા છે. અમને એમ કે હવે હકાબા ગઢવી આવશે સાહિત્યનો બેતાબ બાદશાહ. પણ હમણાં ગોધરાઈ ગયો, મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે બીજું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. 1 કલાક હું અહીંયા શાંત થઈને બોલેલું મને યાદ છે. બોલો એમાંથી માન મને અહીંયા પહોંચ્યા છીએ. એટલે જાજો ટાઈમ લેતા હું આજનું સંચાલન વિક્રમભાઈ માલધારીને હોપું છું. કારણ કે કલાકાર જાજા બાકી છે. બીજો રાઉન્ડ આવશે તો આપણે બધા કલાકાર બીજી વાર આવશું. એકવાર જોરદાર તાળીના ગ્રહથી વધાવો વિક્રમભાઈ માલધારીને. આવો પધારો.